હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કલેક્ટર સાથે ડાયમંડ ઉદ્યોગકારોની મીટિંગ મળી હતી. અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. છેલ્લા 35 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. 3 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. એક, રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તેમ લઈને 3 મુદ્દાઓ અલગ અલગ હતા અને 3 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કલેક્ટર સાથે ડાયમંડ ઉદ્યોગકારોની મીટિંગ યોજાઈ હતી. અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. 3 મુદ્દાઓને ચર્ચા કરવામાં આવી હતી. રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફીને મુદ્દે પણ સરકાર મદદરૂપ થાય અને મંદીના કારણે રત્ન કલાકારોને વ્યવસાય વેરો સરકાર નાબૂદ કરે અથવા બોર્ડની અંદર ટ્રાન્સફર કરે. ફંડમાંથી રત્ન કલાકારોને કઈ રીતની મદદરૂપ થઈ શકે, આ 3 મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચા વિચારણા કરવામાં આવી. ડાયમંડ યુનિયનના પ્રતિનિધિ પણ મીટિંગમાં હાજર રહ્યા હતા. ગઈકાલે ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કર્યા થઈ અનુસંધાને આજે કલેક્ટરશ્રીએ મને અહીંયા બોલાવેલો અને ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિ મંડળે જેમને આવેદનપત્ર આપ્યું હતું એમને પણ બોલાવવામાં આવેલો. ખાસ 4 મુદ્દાઓ ઉપર ડિસ્કશન થયું હતું. પહેલો મુદ્દો હતો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. બીજો મુદ્દો હતો રત્ન કલાકારના બાળકોની જે શૈક્ષણિક ફી બાકી છે એમને તાત્કાલિક રાજ્ય સરકારે એમાં મદદરૂપ થાય. ત્રીજો મુદ્દો હતો કે રત્ન કલાકારો પર જે પ્રોફેશનલ ટેક્સ લેવામાં આવે છે એ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે. અને ચોથો મુદ્દો હતો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કે રત્ન કલાકારોને જે કંઈ કટ એન્ડ પોલિશની પ્રાઇઝ આપવામાં આવે છે, મંદીના સમયને જેની પ્રાઇઝો કટ કરવામાં આવે છે તે પ્રાઇઝ હવે ફિક્સ થવી જોઈએ. અને આ અંગે કલેક્ટરશ્રીએ પોઝિટિવ અભિપ્રાય આપતા કીધું છે કે ઇન્ડસ્ટ્રીના આગેવાનોને, ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ મંડળને, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની કમિટીને આ બધાને સાથે મળાવીને એક ચર્ચા કરી અને આના આધાર પર જે કંઈ રિપોર્ટ તૈયાર થાય એ રિપોર્ટ રાજ્ય સરકારને સુપૃત કરવામાં આવશે. અને રાજ્ય સરકાર આ રિપોર્ટના આધાર ઉપર રત્ન કલાકારોને જે કંઈ મદદરૂપ થવાના છે મદદરૂપ થશે એવી અમને આજના 2 દિવસના ડિस्कशन आधार पर चौकस लागी रही है. आज डायमंड वर्कर्स एसोसिएशन की तरफ से उनके कुछ रत्न कलाकारों से लगते जो कुछ मुद्दे थे उनके ऊपर चर्चा हुई है और कल तो राज्य सरकार में भी इनकी रजूआत हुई थी और उस हिसाब से हम लोगों ने आज इनकी समस्याओं को जानने के लिए एक जो मीटिंग है सुनवाई भी दी थी और जो भी जो इनकी रजूआतें हैं रजूआत हम लोग राज्य सरकार की समक्ष प्रस्तुत करेंगे और मुझे यकीन है कि राज्य सरकार इस पर जल्दी कुछ जो आवश्यक स्टेप्स होंगे ये उठाएंगे. મારું નામ છે રમેશભાઈ જીલરિયા અને હું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું. આજે કલેક્ટર સાથે મહત્વની મીટિંગ મળી હતી. કઈ રીતની મીટિંગ રહી? અમે 2 દિવસ પહેલાં કલેક્ટર શ્રી મારફતે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપી 30 તારીખે હડતાલનું એલાન કરેલું હતું અને એલાનને અનુસંધાને એ બાબતને ગંભીરતાથી લઈ અને અહીંનું આપણું જે ઉદ્યોગનું ડેલિગેશન છે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન એ લોકો દિનેશભાઈ નાવડિયાની અધ્યક્ષતામાં માનનીય મુખ્યમંત્રી શ્રીને મળ્યા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રીએ ખાતરી આપી હતી કે 2 દિવસની અંદર રત્ન કલાકારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. એના અનુસંધાને આજે કલેક્ટર શ્રીએ પ્રાથમિક માહિતીઓ મેળવવા માટે અને હીરા ઉદ્યોગના કારીગરોની સમસ્યા અને એનું નિરાકરણ કરવા માટે સરકાર શું કરી શકે એ બાબતે પ્રાથમિક મિટિંગ કરી હતી અને મિટિંગમાં અમે હાજરી આપી હતી. કલેક્ટર શ્રી 2 દિવસમાં સરકારશ્રીને ઉપર રિપોર્ટ આપશે. ત્યાર પછીની આગામી રણનીતિઓ ઘડી આગામી મિટિંગો નક્કી કરશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.